સુરતના ઉધના પોલીસે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીને બ્લેકમેલ કરી 6 લાખ રૂપિયાની ખંડણી માંગનારા આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો। આરોપી યુવતીના ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી લગ્ન માટે દબાણ કરતો હતો અને ના પડતા ન્યૂડ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાઈ છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર સીજી વાળદોરિયા દ્વારા ઇન્સ્ટાગ્રામ મારફતે ફરિયાદીને અલગ અલગ આઈડી બનાવી ન્યૂડ ફોટા તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરનારા આરોપી અભિષેક વિપિન ચૌધરી છેલ્લા ઘણા સમયથી દબાણ કરતો હોય, જેથી તેની સામે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈને ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર RM ઠાકોર અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર JK ગઢવીની ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MK ઈસરાણી સાથે તપાસમાં જોડાઈ। ત્યાં નામ હેડ કોન્સ્ટેબલ સુરેશ માધુભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ વિશાલ રામજીભાઈ ટેકનિકલ એનાલિસિસ અને વિમન સોર્સની મદદથી ન્યૂ દિલ્હીના અશોકનગર ખાતેથી આરોપી અભિષેક વિપિન ચૌધરીને ઝડપી પાડ્યો હતો। તો આરોપી અભિષેકે યુવતીના નામે અનેક ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી સગા સંબંધીઓ અને મિત્રોમાં અશ્લીલ કોમેન્ટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેમજ ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 6 લાખથી વધુની ખંડણી માગી હતી। હાલ તો ઉધના પોલીસે આરોપી અભિષેક વિપિન ચૌધરીની ધરપકડ કરી સુરત લાવી તેની ધરપકડ કરી છે।